આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર. કથા શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે આપણે બધાએ સાંભળેલી કથા છે, કેટલીક મિનિટોમાં પૂરી થઈ જાય એવી કથા છે. શેઠના પુત્ર હતા, નટડીની પાછળ મોહાયા, એની સાથે ગયા, દોરડા પર નાચવા માટે ચડ્યા, મહાત્માના દર્શન કર્યા, કેવળ જ્ઞાન થયું. કેટલાક વાક્યો માત્રની કથા. આજે આપણે કેટલાક દિવસોથી એ કથાના સત્સંગમાં છીએ. એના પરથી આપણે એટલું સમજીએ છીએ કે આપણે જેને બહુ જ સામાન્ય ગણીએ, એ જો પ્રભુ શાસનનું હોય તો એ વિશિષ્ટ હોવાનું જ. લૌકિક અને લોકોત્તરનો ભેદ જ આ છે. એવું નથી કે લોકોત્તર કંઈક અલગથી પ્રગટે છે. લોકોત્તર એ લૌકિકથી આગળ વધી અને સૂક્ષ્મ વિચારણામાંથી પ્રગટે છે. એટલે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુની સૂક્ષ્મ વિચારણામાં નથી જતા ત્યાં સુધી કદાચ આપણે લૌકિકમાં જ રમતા હોઈએ છીએ. એનો એ પદાર્થ ઉપર છેલ્લી રીતે રમ્યા તો લૌકિક, તત્વથી રમ્યા તો લોકોત્તર. ગઈકાલ સુધી આપણે ઇલાચી કુમારની કથા જોઈ, પૂર્વભવની. એમના મુખેથી કેવળ જ્ઞાન પામ્યા પછીની પ્રથમ દેશના, અને એમના મુખેથી આપણે એ સાંભળ્યું કે પૂર્વભવના એ બ્રાહ્મણના જે ભવ હતો, એ બ્રાહ્મણના કુળના સંસ્કારોના કારણે કેટલીક દુર્ગંછા પ્રીતિમતી સાધ્વીજીને થયેલી. પ્રીતિમતી પ્રત્યેનો રાગ એ આ બ્રાહ્મણના કુળમાં બનેલા સાધુ ભગવંત એમને થયેલો, અગ્નિ શર્માજીને. આ બંનેના પરિણામ શું આવ્યા? તો કે અગ્નિ શર્મા સાધુ ભગવંતને પ્રીતિમતી પ્રત્યેનો અનુરાગ એ મનમાંથી હટ્યો નહીં, અને એમણે એનું આલોચન પણ ન કર્યું, પ્રાયશ્ચિત પણ ન કર્યું જીવનના છેડા સુધીમાં. તો શું થયું? તો કે એમને ત્યાંથી કાળધર્મ પામી બંને જણા દેવલોકમાં ભેગા થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને બંને જણા આ ભરત ક્ષેત્રની અંદરમાં જન્મ્યા. અને ભરત ક્ષેત્રમાં જન્મ્યા પછીથી બંનેના સ્થળો અલગ અલગ હતા. જન્મ્યાના વર્ષો સુધી બંને એકબીજાને જોયા પણ ન હતા. જ્યારે એકબીજાને જોયા ત્યારે પણ એવું લાગે કે સામાન્ય માણસની દ્રષ્ટિએ કે આ બેઉનો કોઈ મેળજોડ જ નથી. એક ઉચ્ચતમ કુળમાં જન્મેલો, 99 કરોડ સોનૈયા જેના અધિપત્યમાં હતી. આપણે આમ કલ્પના કરીએ ને અત્યારે, એક સોના મોહર 1 તોલાની હતી. હવે કેલ્ક્યુલેશન કરીએ કે ઇલાચી કુમાર પાસે કેટલું ધન હશે. 99 કરોડ તોલાનું સોનું એની પાસે હતું. કેવી અધધ હ્યુજ કહી શકાય એવી સંપત્તિ લાગે. હવે આવી સંપત્તિમાં અડોટનારો માણસ, એને કોઈ નટકન્યા સાથે પ્રેમ જાગે. પ્રેમ જાગે ત્યાં સુધી સમજી શકાય કે થઈ શકે, પણ એની માટે આ બધી જ સંપત્તિ છોડી અને સાવ જેને ગરીબાઈ કહી શકાય, દરિદ્રતા કહી શકાય, રખડું અને ભટકું જીવન જેને કહી શકાય, એવા જીવનને પણ એ સહર્ષ સ્વીકાર્યા. પાછળ એના માતા પિતા આંસુની ધાર પાડતા હોય, રડીએ રાખતા હોય, વિનવણી કરતા હોય, પણ આ વ્યક્તિને એનો સ્પર્શ પણ ન થાય. આવો રાગ એ પૂર્વભવમાંથી લઈને આવ્યા હતા. આપણે ત્યાં છે ને અગ્નિ શર્મા અને ગુણસેનની વાતો બહુ જ પ્રખ્યાત છે, બહુ જ.
કોઈ પણ મહાત્મા, કોઈ પણ વ્યક્તિઓ થોડું ઘણું પણ વાંચન કે વ્યાખ્યાન સાંભળ્યા હશે તો એને ખબર હશે કે વેરની વાત આવશે એટલે તરત જ આપણા મોઢામાંથી, આપણા મગજમાંથી આ વિચાર ઉદ્ભવશે કે ભાઈ આવું વેર ન રખાય. આ ગુણસેનને અગ્નિશર્મા જો કેવી રીતે ભોગવ્યું એ લોકોએ. શાસનની અંદરમાં વેરના સંસ્કારો, વેરના પ્રત્યાઘાતો માટે જો આ આટલી બધી પોપ્યુલર કથા રહી હોય ગુણસેન અને અગ્નિશર્માની, તો એકવાર આશ્ચર્ય તો જન્મે જ કે રાગના બંધનો માટેની કોઈ કથાઓ આટલી પોપ્યુલર કેમ ના બની. કારણ કે જો વેર ભવાંતરમાં ભેગું આવે છે તો રાગ પણ ભેગો આવે જ છે. વેર ભયાનક છે તો રાગ ક્યાં ઓછો ભયાનક છે. આ રાગના બંધનોની ભયાનકતા ઇલાચી કુમારની કથામાંથી એટલી સરસ રીતે સમજાય. પતિ પત્ની હતા, એમાંથી બંને દીક્ષિત થયા, તત્વથી દીક્ષા પણ લીધી છે, કોઈ અણઘડ રીતે તરતથી દીક્ષા નથી લઈ લીધી. અને તેમ છતાં દીક્ષાના વર્ષો પછી ઉચ્ચતમ ચારિત્ર પાડ્યા પછી પણ મનમાંથી બંનેનો એકબીજા પ્રત્યેનો રાગ ઓછો ન થઈ શક્યો. અલબત્ત એક અપેક્ષા એમ પણ કહી શકાય કે સાધ્વીજી ભગવાન જે હતા પ્રીતિમતી તે ભાવમાં, એમણે એટલો રાગને નહોતો પોષ્યો તો એમને કેમ આમની હારે આવવું પડ્યું ભવાંતરમાં? તો કે એટલા માટે આવવું પડ્યું કે એમને રાગને ક્યારે નકાર્યો પણ નહોતો. આ એક વાત સમજવા જેવી છે આપણે પણ, કે આપણે જ્યારે કોઈ એક વસ્તુનું પોષણ નથી આપતા એટલા માત્રથી આપણે એનાથી છૂટા નથી થઈ જતા. આપણે એને નકારવું પડે, મનમાંથી એનો પક્ષપાત કાઢવો પડે, વર્તનમાંથી એના પ્રત્યેનું જેટલું પણ સકારાત્મક વલણ છે એ બધું જ કાઢવું પડે. એ નથી કાઢતા તો અગર કોઈ એક વ્યક્તિ એ રાગની ધારામાં આગળ વધે છે તો એની સાથે આપણે પણ જોતરાવવું પડે. સાધુને કેમ દીક્ષા લેવાની છે? કોઈ એક સાધકને? આવા ઘણા પ્રશ્નો આજકાલ લોકોના મનમાં પ્રગટતા હોય છે કે ભાઈ દીક્ષા લેવાની શું જરૂર છે? ઘરે રહીને સાધના કરો. ઘરે રહીને કરેલી સાધના કેમ આપણને પ્રમાણ નથી, કેમ આપણને સ્વીકાર્ય નથી? કારણ કે એમાં એ રાગના બંધનોને નકાર્યા નથી. હું કદાચ ન રાખું કોઈની ઉપર રાગ, સાધક છું તો, પણ મારી આજુબાજુવાળા તો રાખશે અને હું એ લોકોની વચ્ચે જ બેઠો રહું, એ લોકોના કોઈ સંબંધને નકાર્યા વગર એમની હારે રહું, તો એનો મતલબ કે હું એમને આંશિક રીતે, અપ્રત્યક્ષ રીતે હું પ્રોત્સાહન તો આપું જ છું. એટલે એ રાગના બંધનોનું પોષણ ઊભું હોય ત્યારે વિતરાગતાનો માર્ગ ક્યારેય પ્રગટતો નથી. અને એટલે ગૃહાવસનો ત્યાગ બહુ જ આવશ્યક છે. આ બધી કેટલીક અનુબંધની વાતો છે ને, એ જ્યાં સુધી લોકોને સમજાશે નહીં ત્યાં સુધી લોકોને એવું જ લાગશે કે આની શું જરૂર છે, આને શું જરૂર છે. ઇલાચી કુમારનું દ્રષ્ટાંત એ આપણને આ બધી વાતોની અંદરમાં સ્પષ્ટતા સાથેની વેધક, માર્મિક, તીક્ષ્ણ અને સૂક્ષ્મ સમજણ આપે છે. પ્રીતિમતી સાધ્વીજીએ નકાર્યું નહીં અને આ અગ્નિશર્મા શ્રમણ ભગવંતે એને છોડ્યું નહીં. હવે પ્રીતિમતી સાધ્વીજીએ નકાર્યું નહીં અને જો બંને દેવલોકમાં ભેગા રહ્યા છે તો પછી બંને અહીંયા પણ આવી રીતે ભેગા થવું જોઈતું હતું. એક આટલા ઉચ્ચ કુળમાં જન્મ્યા અને એક નીચા કુળમાં કેમ જન્મી? તો કે નીચા કુળમાં એટલા માટે જન્મી કારણ કે સાધ્વીજી ભગવંતના ભવની અંદરમાં અન્ય સાધ્વીજી ભગવંતોને જોઈ અને એમને દુર્ગંધા થતી હતી. કેવી કમનસીબી છે! ઉચ્ચતમ ચારિત્ર પાડે છે, છઠના પારણે છઠ, અઠ્ઠમ વગેરે તપો કરે છે. તપ કરે છે એનું એટલું મહત્ત્વ નથી, જેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે પોતાના ગુરુની જે કે છે એ તપ કરે છે. એટલે ગુરુ આજ્ઞા પાલન સૌથી મોટો ધર્મ શ્રવણ તરીકેનો એ એમનામાં બહુ સરસ રીતે પ્રગટેલો છે. આટલું જ સુંદર જમાપાસું હોવા છતાં એમણે કેમ એક નટડી તરીકે, નટકન્યા તરીકે જન્મવું પડ્યું? કારણ કે માતૃસંડિલ ગયા પછીથી અન્ય સાધ્વીજી ભગવંતો
હાથ પગની શુદ્ધિ એવી નથી કરતા જેવી શુદ્ધિની હેબિટ એમને હતી બ્રાહ્મણ તરીકે, અને એની દુર્ગંધા એ એમને નડી. વારંવાર હાથ પગ ધોવાનું મન થાય, વારંવાર શુદ્ધિ કરવાનું મન થાય કે ભાઈ આવા નબળા તો દેખાવું ના જોઈએ આપણે. જે ભાઈઓને કે બહેનોને એવું બહુ લાગતું હોય ને કે મારે વારે ઘડીએ ફેસ વોશ વાપરવો છે, મારે વારે ઘડીએ સ્પ્રે કરવું છે, શું ને શું વપરાતું હોય છે, જે પણ ડીઓ સ્પ્રે, આ બધા લોકોએ આ ચરિત્રના ઊંડાણમાં જવું જોઈએ અને આ ગંભીરતાને સમજવી જોઈએ કે સાધ્વીજી થયા પછીથી, ઉત્તમ ચારિત્ર પાડ્યા પછી પણ ફક્ત એક શરીરની દુર્ગંધા એને લક્ષ્યમાં રાખી તો બીજા ભવની અંદરમાં નટકન્યા તરીકે જન્મવું પડ્યું. આ બધી વાતો આપણને આ ચરિત્ર આપે છે, એક અમર ચરિત્ર કે જે ચરિત્રના કારણે અનેક રાગના તોફાનો આપણા જીવનમાં જ્યારે જ્યારે પ્રગટે છે ત્યારે ત્યારે એની ભયાનકતા સમજાવી અને આપણને એનાથી રોકવા માટે એક સક્ષમ માઇલસ્ટોન કહી શકાય એવું દૃષ્ટાંત પૂરું પાડે છે. આજે આપણે આ કથાના સમાપન તરફ છીએ. ઇલાચી કુમાર કેવલી પોતાનો પૂર્વભવ કહે છે અને પૂર્વભવ જણાવી અને લોકોને સમજાવે છે કે આ રીતે દુર્ગંછા નામનો ધર્મ ન કરવો જોઈએ, અધર્મ ન કરવો જોઈએ, આ રીતે રાગના બંધનથી મુક્ત થવું જોઈએ. જુઓ, મેં રાગના બંધન બાંધ્યા તો મારે ભટકવાનું થયું. એક બહુ સામાન્ય વાત આની હારે આપણે કદાચ વિચારી શકાય કે રાગના બંધન નટડીના, નટકન્યાના, રાગના બંધન ઇલાચી કુમારના, એ અંતે તો એમને કેવળ જ્ઞાન તરફ લઈ જનારા જ થયા ને. નહીં તો પેલી નટકન્યા જે હતી એના જીવનમાં તો કોઈ વિચારણા જ નહોતી. એને તો પેલા મહાત્માનું દર્શન પણ નહોતું કર્યું. એને તો આવા કોઈ દર્શનથી અંદરમાં વિચારણાઓનું તોફાન પણ નહોતું પ્રગટ્યું. તો એમને કેમ કેવળ જ્ઞાન થયું? કારણ કે એમનો ઋણાનુબંધ એક એવા આત્મા સાથે હતો કે જે આત્મા પોતે વિચારશીલ છે, એવા આત્મા સાથે હતો કે જે આત્મા પૂર્વનું એક શુદ્ધિનું બળ લઈને આવ્યા છે, એવા આત્મા સાથે ઋણાનુબંધ હતો કે જે આત્મા શુરાતન લઈને આવ્યા છે. એને ઘર છોડવું હતું તોય શુરાતન હતું, અને અત્યારે સંસાર છોડવાની વાત આવી તો પણ શુરાતન તો પ્રગટેલું. આપણો સંબંધ જ્યારે જ્યારે કોઈ શૂરવીર આત્માઓ સાથે થશે ત્યારે ત્યારે એના અનુબંધ આપણને કંઈક ને કંઈક ઉપયોગી બનતા જશે. આપણે ઘણીવાર આવું વિચારીએ છીએ કે આ મારો કલ્યાણ મિત્ર છે કારણ કે એણે મને સામાન્ય રીતે કંઈક ધર્મની અંદરમાં જોડ્યો છે. વાત સાચી છે, એ ઉપકારી છે, પણ અનુબંધ કોની સાથે જોડવા એનું સિલેક્શન જ્યાં સુધી આપણા જીવનમાં નહીં પ્રગટે ત્યાં સુધી તકલીફ એ થશે કે આપણે બધા જ સામાન્ય વ્યક્તિઓ સાથે પણ જોડાતા થઈ જશું. કોઈ એક વ્યક્તિને સાધનામાં આગળ વધવું છે ત્યારે એની પ્રાથમિક જરૂરિયાત શું કીધી છે? તો કે એકાંત અને અસંગ. હવે બિચારો નવો છે, સાવ એકલામાં પોતાને બહાર નહીં કરી શકે, પોતાની સેલ્ફને કંટાળી જશે. કેમ આવી આકરી શરત રાખો છો? તો કે એટલા માટે, કારણ કે ગમે તેવા વ્યક્તિ સાથેનો અનુબંધ એનો ભવાંતર એ રિસ્કમાં મૂકી દેશે, એની પર પ્રશ્નચિહ્ન ઊભા કરશે. એને કોઈની પણ સાથે જોતરાઈ જવું પડશે જો એને અનુબંધ ઊભા રાખ્યા છે તો. એટલે સૌથી પહેલાં એકાંત, અને પછી મનથી બધાના અનુબંધ છોડી અને અસંગ. આપણે પણ કંઈક સાધના માર્ગે સંચરવાના પ્રયત્ન તો કરીએ છીએ. આપણે પણ આપણા જીવનની અંદરમાં કયા વ્યક્તિની સાથે રહેવું, એનું સિલેક્શન, એની ચોઈસ, એનું પ્રેફરન્સ, એ જો ઊભું નહીં કરીએ અને દરેકે દરેક વ્યક્તિઓ સાથે વ્યવહારની રૂએ જોડાતા રહીશું, અનુબંધો ઊભા રાખશું, મનથી કોઈ ડિનાયલ મોડ પર નહીં આવીએ કે ભાઈ મારો આ રાગ આ સંબંધ પ્રત્યે પક્ષપાત નથી, એને જે કરવું હોય તે કરે, મારા જેટલા ઉદય છે એટલા હું એની સાથે પૂરા કરું, બહુ પ્રેમથી પૂરા કરું, પણ એના સિવાય મારું પોતાનું કોઈ અટેચમેન્ટ નહીં હોય. આવો વિચાર જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી એ આત્મા જ્યાં જશે એની પાછળ આપણે ભટકવું પડે એવી શક્યતાઓ ઘણી વધારે રહેશે.
આપણે નટકન્યાની જેવું બનવું જોઈએ કે જેને અનુબંધ પણ રાખ્યા તો એવા વ્યક્તિ સાથે રાખ્યા કે જે વ્યક્તિ અંતે એમને વિતરાગતા તરફ લઈ ગયા. ઇલાચી કુમાર અને પેલી નટકન્યાની અમર કહાણી આપણે શરૂઆતમાં લીધું હતું કે લૌકિક જીવનમાં કેટલા બધા આવા પ્રેમ કહાનીના દ્રષ્ટાંતો આપણે સાંભળીએ છીએ. અમારો લોકોત્તર પ્રેમ પરમાત્માના શાસનનો એનું આ અમર દ્રષ્ટાંત છે. પ્રેમ કેવો હોય તો કે વિતરાગ બનાવે એવો હોય. રાગ કેવો હોય તો કે વિતરાગતા તરફ લઈ જાય એવો હોય. અને એટલે આ દ્રષ્ટાંત અજોડ છે. એસ્પેશિયલી આજની પેઢીને તો ખાસ સંભળાવવા જેવું છે, કારણ કે એને તો બિચારાને રાગ અને પ્રેમનો ડિફરન્સ જ નથી ખબર. એને તો રાગ જવા દઈએ, એને તો વાસના અને પ્રેમ એ બેનો ડિફરન્સ પણ બિચારાને નથી ખબર. એને તો આજનું આખું વાતાવરણ એ વાસનાને જ પ્રેમ સમજાવે છે. જ્યાં સુધી એની સમજણ એ એના સ્તરથી એને સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી એને કુટાવા સિવાય બીજું કંઈ નહીં હોય. પરમાત્માના શાસનમાં જન્મેલું બાળક, પરમાત્માનું શાસનને પામીને આગળ વધતા વ્યક્તિઓ એ શુભના માર્ગે અગર આગળ નહીં વધે તો શુદ્ધનો માર્ગ એને ક્યાંથી મળશે? બસ આ બધા વિચારો એના આધારે આજને આપણે આ કથા એને વિરામ આપીએ છીએ. ચોક્કસપણે એવું માનીએ છીએ કે આ કથાના અંતર્ગત કેવળ જ્ઞાનનું સ્વરૂપ એ બહુ જ અલગ રીતે ઉપસાવવાનો એક પ્રયત્ન થયો. મતિ જ્ઞાનનો વિસ્તાર એ જ કેવળ જ્ઞાન છે. આ હાઇલાઇટેડ ફીચર પૂજ્ય મુક્તિદર્શન સૂરી મહારાજ સાહેબ હંમેશા આ વસ્તુ કહેતા કે શ્રુત જ્ઞાન એનો તો આધાર છે મતિ જ્ઞાનને, પણ બાકી તો એ અપ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે જીવને કેવળ જ્ઞાન કોણ આપશે? તો કે જીવને કેવળ જ્ઞાન એના પોતાના મતિ જ્ઞાનનો વિસ્તાર આપશે. શ્રુત એ તો સહાયક બળ છે. શ્રુત મતિમાં પરિણમવું જોઈશે. આ આધાર પર આપણે પણ આગળ ચાલીએ, આપણા પોતાના મતિ જ્ઞાનનો વિસ્તાર વધારીએ. નોજીવની જેમ અજીવની જેમ ન ચાલીએ. આપણે જીવ છીએ, ચૈતન્યપૂર્વક આરાધના કરીએ, ચૈતન્યતાપૂર્વક જીવન જીવીએ. આપણા દરેક પ્રસંગમાં, દરેક વર્તનમાં આપણો ઉપયોગ હોય એવું જીવન જીવીએ. આવું કંઈક આપણી સાથે થાય એવું આ કથાના માધ્યમથી આપણે શીખીએ, સમજીએ. આ કથા જેમ આપણે આગળ લખ્યું હતું એમ કે એક રાસ રચ્યો હતો. એ રાસના આધારે આપણે આ કથા લીધી છે. આ રાસ કોણે રચ્યો હતો? તો કે મુનિ જ્ઞાનસાગરજીએ આ રાસ રચ્યો હતો. આશો સુદ બીજ સંવત 1719 વર્ષે શેખપુર નામના ગામની અંદરમાં આ રાસની રચના થઈ હતી. જેમના ગુરુ મણિક સાગરજી હતા, એમના ગુરુ લલિત સાગરજી હતા અને એમના ગુરુ વિધિ પક્ષના એ સમયના ગચ્છાધિપતિ ગુણરત્ન સુરીજી હતા. એ ગુરુ પરંપરાના આધારે, એ ગુરુ પરંપરાની કૃપાથી આ જ્ઞાનસાગર મુનિજીએ જે રાસ રચ્યો, આપણે એ રાસને માણ્યો, આપણે એ રાસને ગાયો. આ રાસ આપણા જીવનમાં અનેક રાસ પ્રગટાવે. આમ રાસની ઘણી વ્યાખ્યાઓ છે. એમાંનું એક વ્યાખ્યા છે કે જે રસ પ્રગટાવે તે રાસ. આપણે ગુજરાતીઓ રાસ અને ગરબા શબ્દથી બહુ જ પરિચિત છીએ. આ રાસના અને ગરબાના અનેક પ્રકારો છે, અનેક આશયો છે. ગરબો એ ફક્ત નૃત્ય નથી, એક આખી શક્તિ પૂજા છે. એના ગોળ ફરવું એના પણ કારણો છે. વિષયો અલગ છે, આપણે એમાં નથી જતા, પણ મૂળમાં રાસનો એક બહુ જ મજાનો અર્થ છે કે જે જીવનમાં રસ પ્રગટાવે તે રાસ. આજે આપણે ઇલાચી કુમારનો રાસ સાંભળ્યો. આપણે ઈચ્છીએ કે ઇલાચી કુમારના રાસથી આપણા જીવન પ્રત્યે રસ પ્રગટે. આપણી પોતાની કેવળ જ્ઞાનની જે ધારા અંદરમાં ઊભી છે, સત્તામાં સૂતી છે, એને જગાડવાનો આપણો રસ પ્રગટે. આપણે ઉપયોગવંતા બનીએ. આપણે ક્યાં રાગ રાખવો અને ક્યાં ન રાખવો, ક્યાં અનુબંધો ઊભા રાખવા ક્યાં ન રાખવા, એની સમજણવાળા બનીએ. અને દરેક પ્રસંગને સૂક્ષ્મતાથી જોતા શીખીએ.
બસ આવું કંઈ. ઇલાચી કુમારનો આત્મા અત્યારે સિદ્ધશિલા પર બિરાજમાન છે. નટકન્યાનો આત્મા અત્યારે સિદ્ધશિલામાં બિરાજમાન છે. પેલા રાજા અને રાણીનો આત્મા બિરાજમાન છે. એ બધાના આત્માઓ આપણી પર કૃપા વરસાવે. એ સિદ્ધના જીવો આપણને શુદ્ધ બનાવવા તરફ અગ્રેસર કરે, એમની કૃપા. એવી એક કૃપા પ્રાર્થના સાથે આખા ઇલાચી કુમારના ચરિત્ર દરમિયાનમાં જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય અથવા એમના ચરિત્રથી વિપરીત, વિરુદ્ધ અથવા અલગ રીતે કંઈ પણ લેવાયું હોય તો તે બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. કોઈનું પણ હૃદય દુભાયું હોય, ક્યાંય પણ કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો એ પૂર્ણપણે બોલનાર વ્યક્તિની અવળી મતિનો જ પરિણામ છે. એ સ્વીકાર સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.